જય ગણપતિ બાપા, લખ લાખનો ધણી, લખ તમારો લાભો મારો. જો આવા સરસ મજાના ઘઉં છે, કાંઈ પણ ન હોય પણ બીજું ભરીને પણ બતાવું, એકદમ ચોખ્ખા હોય છે. આજે માતાજી માટે ખીર અને પૂરી બનાવી છે, તેમજ ઘઉં ભર્યા છે. તો કેવી રીતે ઘઉં ભરવા તેના વિશે આપને માહિતી આપીશ. આજે શું બનાવો છો નવીનમાં? થેપલા, પૂરી છે. મને કે થેપલા બનાવવાના છો. આજે બીજું અને ત્રીજું નોરતું છે ને, એટલે માં ચંદ્રઘંટાને થાળ ધરવા માટે ખીર અને પૂરી બનાવી છે. એમને ખીર અને પૂરીનો થાળ ધરવો. કેમ સવારે બીજું નોરતું હતું ને અત્યારે ત્રીજું નોરતું શરૂ થઈ ગયું. બે નોરતા ભેગા હશે. સવારે બ્રહ્મચારિણી માતાનું હતું અને અત્યારે ચંદ્રઘંટા માતા, એટલે એને ખીર ને ધરવી છે. તો મેં કીધું કે ખીર પૂરી ને બનાવી નાખું. બધાને ખાવાની મજા આવશે. માતાજીને પ્રસાદ ધરવામાં આવશે. ત્યારબાદ પ્રસાદી અમે લેશું. માતાજીને ધરીને પ્રસાદી લે. અહીંયા આપણી પૂરી બની રહી છે. તળાઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. ગેમ રમે છે. જય માતાજી, કેમ છો? આજે ચોથું નોરતું છે અને અમે જઈએ છીએ દાંતના દવાખાને. તો દાંતની ટ્રીટમેન્ટ લેવા માટે. અને નવરાત્રિના બધાને જય માતાજી. બોલું ભાઈ, દવાખાને જઈએ હવે. અમારે લાલો છે ને આજે સ્કૂલેથી આવ્યો અને સીધો એણે મને ગળામાં ચેન બતાવ્યો કે મને ચેન દીધો છે. તો એ ખૂબ જ રાજી થઈ ગયો છે. એને તો મન સોનું શું ને કથીર શું ગમે એ હોય, પણ સોનાનું જ લાગે બાળકોને તો, એટલે એ તો ખૂબ જ ખુશ થઈ જાય. પીળું એટલું એને તો સોનું જ દેખાય કે મમ્મીને બધા પહેરતા હોય એટલે. તો એને પૂછીએ આપણે કે તને કોણે દીધું? કોણે દીધું? દવાખાનામાં એ આવ્યા હતા. હા, એટલે કોઈ ડૉક્ટર કે મેડિકલમાંથી આવ્યા હશે અને તેને આપ્યું છે એમ કહે છે. ચોકડી બતાવે છે એટલે એને ડૉક્ટરની નિશાની હોય છે. તો તે રાજી થઈ ગયો અને મને આવીને સીધું તરત જ બતાવ્યું છે. તો મેં કીધું કે લાવ તારો વિડીયો બનાવી લો, એને ફોટો પાડવાનો શોખ છે. જો અત્યારે આપણે રસોઈ બનાવવા આવી ગયા હતા, પણ રસોઈ મારા બાબાને ખાવી નથી કે નહીં, એ નથી ખાવું મારે. ઢોસા ને એ ખાવું છે, એટલે ઉત્તપમ ને એ. તો હવે એના પપ્પા ગામમાં ગયા તો બધું લેતા આવજો. તો આપણે હવે માખણ બનાવી લઈએ અને માતાજીનો ધૂપ કરેલો અને દૂધ ચડાવેલું. તો માતાજીની આરતી અને બધું જ આપણે કરી લીધું છે. તો હવે આપણે આ મલાઈ છે તેનું ઘી બનાવીશું. આપણે ઘી થઈ જાય એટલે પછી જૂની અને ઘઉંનું કામ કરવાનું છે. એટલે જૂના નવા ઘઉં છે એ પેટીમાંથી બદલવાના છે. તો એ પણ અત્યારે આપણે કરી લઈશું. આમાં હું બતાવું તમને કે આમાં વર્ષો કોઈ દિવસ ઘઉં અમારા ખરાબ થતા નથી અને 2.25 ગુણી ઘઉં સમાય છે.
અમે દર વર્ષે આમાં જ ઘઉં રાખીએ છીએ, એટલે આમાં ઘઉં છે ને એ બગડતા નથી. આપ કેવા ને એવા ઘઉં છે, જરાય બગડે નહીં ને કોઠી બગડે. એરંડિયું દીધેલા છે એટલે બહુ સરસ રહે છે, પેક રહે એટલે. પણ આમાં જો અમે રાખીએ છીએ તો આમાં છે એ અહીં સાઈડમાંથી હવા જાય, તેમજ બંધ કરવાથી અહીંથી સાઈડમાંથી પણ હવા જાય, એટલે ઘઉંમાં છે એ ભેજ લાગે ચોમાસામાં એટલે વાતરી પડી જાય. પણ આમાં કોઈ દિવસ એવો પ્રોબ્લેમ અમારે થતો નથી. તો જો તમારે ઘઉં ભરવા હોય તો આવી કોઠીમાં જ ભરવા, જેથી કરીને બગડે પણ નહીં. ઘરમાં એક બાજુ રાખી દો તો આવી નાની નાની કોઠીઓ પણ આવે છે, તો ઉપર તે ઉપર એમ રહી જાય છે જો જાજી જગ્યા ના હોય તો. હવે આપણે આ ઘઉંને છે એ જૂના છે પોરના, એટલે એને આપણે આ પેટીમાં નાખી દઈશું કે જે રોજ આપણે આમાં ખાવામાં ઉપયોગમાં લેવાના હોય છે. અને નવા ઘઉં છે જે આપણે અહીં લઈને રાખ્યા છે એ ઘઉં આપણે આ કોઠીમાં ભરી દેશું, જેથી કરીને એકદમ પેક રહે અને એરંડિયું છે તો પીવાઈ જાય જૂના ઘઉં વાપરીએ ત્યાં. તો ચાલો આપણે શ્રી ગણેશાય કરીએ અને આપણે ઘઉંને પેટીમાં નાખી દઈએ. તો ગણપતિ બાપાનું નામ લઈ, લખ લાભના ધણી, લખ તમારો ને લાભ અમારો. શ્રી ગણેશાય નમઃ. હવે આપણે ઘઉં નાખી દઈએ ત્યાં સુધી હું વિડીયો સ્ટોપ કરું છું. જો આટલા ઘઉં મેં ભરી લીધા આમાંથી, તો હવે અમારો લાલો છે એ કે હું તને મદદ કરવા લાગું, બહુ ઊંડું છે એટલે એ લાંબો છે. તો જો એ એની મેળે નાખે છે. હા એને એમ થયું કે લાય હું મમ્મીને હવે મદદ કરાવું. તો ઊંડું બહુ છે એટલે મારાથી અંબાતું નથી, એટલે એ પણ કરવા લાગે. શાંતિથી નાખે એટલે એમ કે બસ ઢોળ્યા નથી એમ. આપણી કોઠી તો ભરાઈ ગઈ છે અને આપણે હવે ઘઉં ભરાઈ ગયા છે એટલે એને ઉપર છાપું રાખી અને આપણે આવી રીતના રાખી દઈશું. પેક કરી દઈશું અને એની ઉપર આવી રીતના કપડું રાખી દઈશું, એટલે ફૂદેડા કંઈ જવા પણ જ નહીં. હવે આપણે આ કોઠીમાં ઘઉં નાખવાના છે. જો પહેલાં છે ને ઘઉંને એરંડિયું દેવું છે એટલે પહેલાં તો આપણે આ પાથરી લઈએ. દર વખતે તો અમે પ્લાસ્ટિક પાથરી અને ગુણ ઠલવી અને પછી જ એરંડિયું દેતા, પણ આ વખતે પ્લાસ્ટિક નથી પાથરું કેમ કે પછી નીચે આ રૂમમાં ધોવું પડે છે, એટલે આપણે છે તો આ તગારામાં જ દેતા જઈશું એરંડિયું અને આમાં નાખતા જઈશું. બરાબર ને? તમે નાખતા જાઓ ને? હું નાખતો જઈશ. તમે ગુણ પહેલા ઉતારવી પડશે. હા, ગુણ ઉતારી લઈએ. બરાબર. 30 કિલોના બાચકા હોય અને આપણે એરંડિયું દઈ દઈશું. ઘઉં અમારે એકદમ સાફ કરેલા હોય છે. ઘઉં એકદમ સાફ કરેલા, ચાળવાના નહીં. કોઈ એવા સરસ કસ્તરી કાઢવાનું ન હોય. કસ્તર કાઢવાનું નહીં. દર વખતે તો અમે ચાળીએ પણ 2 વર્ષથી જોઈએ છીએ કે જરાય કાંઈ કસ્તર હોતું નથી. આ અમારા બાચકા છે, આ 30 કિલોનું બાચકું છે. નીચે નાખી દઈએ. હવે આ બાચકાને આપણે ખોલવા માટે અહીંથી કાપી લઈશું. કાપી અને એક દોરો અહીંથી ખેંચી લેવાનો, એટલે જો આવી રીતના આખું ખેંચાઈ જાય. જય ગણપતિ બાપા. લખ લાભ ધણી, લખ તમારો, લાભ મારો. જો
આવા સરસ મજાના ઘઉં છે, કાંઈ પણ ન હોય પણ બીજું ભરીને પણ બતાવું, એકદમ ચોખ્ખા હોય છે. ડાયરેક્ટ કેટલું આગળ ઉડે સારું લાગે. આ 30 કિલોનું બાચકું છે અને હવે આપણે તેમાં એરંડિયું દઈ દઈશું. જો દર વખતે તો આપણે છે ને આ બધા ઘઉંને જ દઈ દેતા, પણ આ વખતે આ રૂમને ધોવાનું સરખું નથી એટલે એમ થાય છે કે આમાં દેતા જાય, થોડી વાર લાગશે પણ બરાબર દેવાઈ જશે. જય ગણપતિ બાપા, લખના ધણી, લખ તમારો, લાભ અમારો, હારા હારા કામે ઘઉં વાપરવા દેજો. રામ નાખશો કે ઉપડે તો આમ નહીં. ચાલે ભરી હું આવું. તો હાલો, એક કરતા બે ભલા, એક કરતા બે ભલા. તો આપણે જય ગણપતિ બાપા. બસ આવી રીતે આપણે બધાય ઘઉં. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણે આ ઘઉંની કોઠી છે ને બે ભરાઈ ગઈ છે, એટલે કુલ આ 3.5 ગુણી ઘઉં થયા. 3.5 ગુણી ઘઉં થયા એટલે 3.5 ગુણી થયા, પણ એમાં 18 મણ. હા, મણ કયો તો અમને ખબર પડે. 18 મણ ઘઉં થયા એટલે 18 મણમાં અડધો મણ ઓછા. એટલા ઘઉં અમારે જોઈ જાય, થોડાક જ વધે. અને હવે જો આ બે લાકડીથી આમ કરી અને આપણે બહાર દઈને અંદર જવા દઈએ ને કે જે જગ્યા ન રહે, તો આવી રીતે તમે કરો તો જગ્યા ઘણી બધી થઈ જાય. તો છલ ભરેલું હતું તો આપણે ઘણી બધી જગ્યા કરી લીધી છે. એવી રીતે આમાં પણ જો આ તમારી લાકડી છે એ સહેલાઈથી વહી જાય એટલે અંદર જગ્યા ઘણી હોય તો તમે એને આમ કરી અને બેસાડી દો કરો એટલે તમારી જગ્યા અંદર ઘણી બધી થતી જાય. અને આવી રીતે ઘઉં ભરી દેવાના. તો તમે જો કે હજી તો મેં એટલા દબાવ્યા નથી, આટલા ઘઉં ભરેલા હતા અને આપણે 1 ઇંચથી વધારે ઘઉં ખાલી થઈ ગયા. તો હજી પણ તમે એકદમ એમ લાકડી ભરાવી અને જગ્યા કરી શકો છો. તો ઘઉં છે એ આપણા એકદમ ભરાઈ ગયા છે વરસના. અને બસ ગણપતિ બાપા આપણને હેમખેમ રાખે અને સારા સારા કાર્યોમાં આપણે ઘઉંને વાપરીએ એવી ગણપતિ બાપાને પ્રાર્થના.